તો જ પ્રકારે હાલ તો અમરેલી લેટર કાંડ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। મનીષ વગાસિયા ગાંધીનગર પોલીસ ભવન ખાતે પહોંચ્યા છે। અશોક માંગરોળિયા અને જીતુ ખાતરા પણ ગાંધીનગર પહોંચ્યા। નિર્લિપ્ત રાય સાથે મુલાકાત કરવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે। ત્યારે અમને નામ પૂછવામાં આવ્યા એટલે અમે એમનું અનુમાન લગાવ્યું કે આ રીતના ભાઈ હતા। ત્યારે અમે નામ બીજું આપેલું કે ભાઈ કિશનભાઈ આસોદરિયા, પણ કિશોરભાઈ આસોદરિયા નહોતા। એમાં હતા સિદ્ધરાજસિંહ ગોહિલ હતા। અમને ઘેરે લેવા આવવામાં મને એલસીબી ઓફિસમાં માર માર્યો ત્યારે જે હતા એમાં સિદ્ધરાજસિંહ પણ હતા। જ્યાં જ્યાં મેં કિશનભાઈ આસોદરિયાનું નામ લીધું હતું એ જગ્યાએ બધીએ સિદ્ધરાજસિંહ ગોહિલ હતા। એટલે અમારી સામે બધાને ઓળખ પરટ કરવામાં આવે એટલે એક એકને મેં ઓળખી બતાવશું અને આની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। તમારી માંગણી શું છે? આમની સામે કડક કાર્યવાહી કરે। મનીષભાઈ, તમે ગઈ વખતે જયારે થોડા દિવસ પહેલા રાજકીય નિવેદન પણ આપ્યું હતું કે કેટલાક રાજકીય નેતાઓનું નામ લેવા માટે દબાણ થતું હતું, ફરિયાદમાં તેનો ઉલ્લેખ છે કે કેમ નહીં? આ ફરિયાદ નથી તો શા માટે નથી? કેમ નિવેદન આપ બદલી રહ્યા છો? નહીં, નિવેદન નથી બદલી રહ્યા। જે અમારું નિવેદન જયારે લીધું ત્યારે જે આ અધિકારીઓ જે માર મારવામાં હતા, જે સરઘસ કાઢવામાં હતા અને જે ઘેરે લેવા આવવામાં હતા એમના માટેનું અમારું નિવેદન લીધું હતું। એટલા માટે એમાં જે અમે પૂરું મદદ નહોતા કરી શક્યા એટલા માટે અમે લેખિતમાં પૂર્તતા સાથે પ્રૂફ સાથે આવ્યા છીએ। અમે વ્યક્તિગત ઓળખતા પણ નહોતા। અશોક માંગરોળિયા જસવંતગઢ સરપંચ હતો। જેમ સરપંચ અને જેલમાં જાઉં એટલે મારું સરપંચ પદ નાશ થાય, મને સસ્પેન્ડ કરે, એને માટે સંપૂર્ણ મને અંદર દોરવામાં આવ્યો હતો। એવી જ રીતના નિહારભાઈ કાલાવડિયા સરકારી નોકરિયાત છે, જિલ્લા પંચાયતના નોકરિયાત છે અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા નાયબ દંડકના પીએ છે। એ પણ સરઘસમાં એવિડન્સ સાથે અમે આવ્યા છીએ કે અમારું સરઘસ કાઢ્યું ત્યારે એમની હાજરી છે, એમના પ્રૂફ છે। ત્યારબાદ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના પીએ દિલીપભાઈ સાવલિયા, જેઓ એક આગલી ટર્મના તાલુકા પંચાયતના સદસ્યશ્રીના પતિ છે અને સાંસદશ્રીના પીએ તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છે, એ પણ એમાં હાજરી હતી। એમના પીએ હોય એટલે સ્પષ્ટ થાય છે કે ભાઈ એ જે તે વ્યક્તિ પોતે જ હાજર છે, ત્યારે એટલા બધા પીએને કામગીરી ને એ બધા કરાવતા હોય છે। ત્યાર પછી સરપંચો, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન, આ બધા જ જે તે સમયે આ બધા જમાં દેખાય છે, આ ફૂટેજમાં દેખાય છે। અમારી માગણી એક જ છે કે અમારી સાથે અન્યાયપૂર્વક વર્તન જે થઈ રહ્યું છે એમાં આ લોકો ઉપર પણ એટલી જ એક્શન લેવામાં આવે। ભારત માતા કી જય। અસ્તુ। આ જે વાત આપણે પોલીસની ઉપર આક્ષેપ કર્યા, પોલીસના આપણે પુરાવાઓ રજૂ કર્યા, પરંતુ જે રાજકીય જે બાબતો છે તેના સંદર્ભમાં તમે શું કહેશો? કારણ કે તમે પણ એ પક્ષ સાથે જોડાયેલા છો, વિચારધારા સાથે જોડાયેલા છો અને રાજકીય આક્ષેપો પણ થયેલા છે। રાજકીય આક્ષેપો એટલા માટે કે અમારી કોઈ પણ અમારી એવિડન્સ નથી, અમારી પાસે ક્યાંય પ્રૂફ નથી, છતાં પણ અમને આ જેલની અંદર ધકેલવામાં આવ્યા છે। અમારી ઉપર અવારનવાર થી પહેલા પણ આ રીતના સસ્પેન્ડ કરવા માટે મારી વ્યક્તિગત ઉપર કોશિશ થઈ હતી, એમાં નાકામ થયા। આ પ્રકરણમાં મને પરાણે ઢસડી અને દાખલ કરવામાં આવ્યો છે। મનીષભાઈ, આ અમરેલીના મોટા નેતાઓના ઝઘડાઓમાં તમારા બધાના ભોગ લેવાય છે એવું લાગે છે આ સ્થિતિ જોતા? મોટા ઝઘડાઓના નેતામાં એવું છે કે જે આ લોકો કરાવવા વાળા છે એ આ સરઘસમાં એના માણસો સાથે સામેલ જ છે। ફરિયાદીને પણ ધમકાવી અને ફરિયાદ કરાવેલી છે, પ્રેશર આપીને ફરિયાદી પાસે ફરિયાદ કરાવેલી છે। અને અમને એસપી સાહેબની રૂમમાં જ એમની એલસીબી ઓફિસે, એસપી સાહેબની રૂમમાં નહીં પણ એસપી સાહેબ એલસીબી ઓફિસે 29 તારીખે અમારે એક દિવસના રિમાન્ડ મંજૂર થયા પછી સાંજના 6 થી રાતના 11 વાગ્યા સુધી ત્યાં હાજર હતા અને એમની ચેમ્બરમાં મને 3 વખત લઈ જવામાં આવ્યો છે અને એમાં એકવાર ફરિયાદીની હાજરીમાં મને માર મારવામાં આવ્યો છે। એલસીબીના 3 કર્મચારી માર મારવામાં હતા। પીઆઈ સાયબર સેલના પીઆઈ પરમાર સાહેબ, એક બાજુ ફરિયાદી પોતે કિશોરભાઈ બેઠા છે ચેરમાં એસપી સાહેબની સામે, અને આ 3 એલસીબીના અધિકારીઓ મને એની દ્વારા મને માર મારવામાં આવેલો છે। જ્યારે પાયલબેન ગોટી જે અમે ફરિયાદ કરેલી એને પણ મને માર મારતા હતા ત્યારે સામે લાવવામાં આવેલા હતા। કોઈ મોટા નેતાઓનું નામ આપવા માટેનું દબાણ કોઈ કર્યું હતું પોલીસમાંથી? હા, પોલીસે દબાણ પૂરેપૂરું કરેલું હતું કે તું આનું નામ દે, આ નામ, એક નામ લઈને મને માર મારવામાં આવેલો છે। કોના નામ માટે પ્રેશર કરવામાં આવ્યું? નારાયણભાઈ કાછડિયા, માનની દિલીપભાઈ સંઘાણી,
અશ્વિનભાઈ સાવલિયા, મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ શેખવા અને ભાવકુભાઈ ઉંધાડનું મને 31 તારીખે પીઆઈ સાયબર સેલના જે તપાસ અધિકારી છે પરમાર સાહેબ, એમણે મને 31 તારીખે જયારે કોર્ટમાં રજૂ કરતા તે પહેલા પૂછ્યું હતું કે મને કે આમાં ભાવકુભાઈ ક્યાંય છે. મેં કીધું આમાં કોઈ પણ એક પણ નેતા આમાં ક્યાંય કોઈ છે નહીં અને અમે પણ નિર્દોષ છીએ. એની આ પોલીસ કર્મીઓની તપાસ કરવામાં આવે, એની કોલ ડિટેલ કાઢો, તપાસ કરો એટલે આપોઆપ બહાર આવશે. એ તો પોલીસનું એસપી સાહેબ ની સામે જ અમને માર માર્યો છે. એસપી સાહેબે કીધું ને માર્યા છે. લીધેલું છે એમને. અહીંયા